હલો 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 માઇક ટેસ્ટિંગ હલો હા હા બરાબર હા હા હલો 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 ચેક 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 ભાભી બસ હવે છેલ્લા 10 દિવસમાં અડધો કલાક પણ માંડ માંડ રડ્યા છો તમે. રહેવા દો. ભાઈઓ બહેનો, હવે આપણે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ શરૂ કરીએ, કારણ કે પછી શું થાય, જમવાનો ટાઈમ થઈ જાય છે ને પછી કોઈ બેસતું નહીં. બરાબર, શરૂ કરો ભાઈ. હા આજના શુભ અવસર પર આપ સૌની હાજરી અમારા આનંદને અનેક ગણો વધારો કરી રહી છે. અલા, કયો આનંદ એ હું છું ને, કયું શુભ હું અવસર છું આપ ને. શું બોલે છે? કાલે લગ્નની સંગીત સંધ્યામાંથી સીધા આ લોકોને લઈને આવ્યો છું. થઈ જશે આપણો વહીવટ ઊંચો. અહીંયા મારો ભાઈબંધ મરી ગયો છે અને કે છે ને તો આ ટીમ લઈ લઈશ. ના કરી દઉં. એ ભાઈ શ્રદ્ધાંજલિ વાળો ડાયલોગ બોલ. અમારા આ શુભ અવસર પર માઈક આપી દે ને. ચાલ ચાલ ફટાફટ. હા આ ભાઈ બોલશે. બોલો. ભાઈઓ અને બહેનો, સરસ. મુકેશ અને નીતા બંધનમાં બંધાઈ રહ્યા છે. અલા, કયું ત્યારે આ શુભ બંધન એ મુહૂર્તમાં કપલ? શેનું શુભ મુહૂર્ત? આ તબલું માર દે છે ને માથે હું અત્યારે હું છું ને. એ ભાઈબંધ મરી ગયો મારો. હું છું ને. કયું બંધન? હું છું ને. બધું છોડીને જતો રહો ભાઈ મારો. હું છું ને. ઓય લાય તું એક હાલો, કામ હાલો. કર. માઈક લે માઈક લે માઈક. માઈક એને લાય. ના આપી દો. લાય મને હા. આપી દો, હું બોલીશ. ના ચાલ રહેવા દે. આપો, આપો. માઈક લાય. માઈક લે માઈક લે મારીશ અને તો હું. લે લે. હવે હું નીતા ભાભીને વિનંતી કરીશ કે 2 શબ્દો બોલે. થેન્ક યુ. બસ પતી ગયું. લા, તમે એટલે કે એમણે મને આજ સુધી જે કંઈ પણ આપ્યું છે એના માટે થેન્ક યુ. જવા દઈએ શ્રદ્ધાંજલિનું, હમણાં મૂકી દઈએ. આપણે મુખ્ય ભજન પર આવી જઈએ. બરાબર, ફાવે છે ને ભજનનું? તો ફાવે છે ને? હા હા લાવો લાવો ભાઈ ભજન ચાલુ કરો. હાલો હા લાવ હેડો ચાલ. હા લાવ ઓલા બધા જોડે ગાવાના છો? ના ના હું ગાવાની છું. તો તું એકલી હો હો કર, કમ બધા કરો છો? હા હા. ચાલ. હું છે? કયું મંગળ્યું? અલા, લગનમાં આયા છો? અલા, અહીંયા મારો ભાઈબંધ મરી ગયો છે ને તમે શેનું? તને તો હાલે તું આ બંધ કર દે. હાલે તો છે ને અરે અરે ખાલી કહેવા આવ્યો છું. હવે એક કે ભૂલ ન થવી જોઈએ. નહીં, નહીં, સમજો? નહીં, 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 સમજે છે? મારશો નહીં, સમજે મારશો છે? નહીં. મારશો નહીં. હું છું ને એ સંગીત સંધ્યામાં સીધા આયા એટલે હું છું ને. એ ભાઈ શ્રદ્ધાંજલિ ગાયનું નું દાન, કયા ગાયનું દાન તારે હા. કરવું છે? કુલ ડાઉન. શ્રદ્ધાંજલિ વાળું ગાવ ને યાર. થશે થશે. કહું છું. એ હવે તારે તને તો કાચ. કોણ નાણાવતી? અહીંયા તારી બોન પહેરાવાય છે. અરે એ કઈ તારી બોન પહેરાવે છે તો આને તો માથે વાળ જ નથી. તું આવ કરે કઈ જાય શું ગાવ તમે લોકો? હે? જો આને માર ના ખાય. માર ના ખાય. આ જો તબલાવાળો થઈ ગયો. હું છું ને. હું છું ને. ભાગી ગયા બધા. અરે કેવો લાગુ છું? મસ્ત એકદમ કેપ્ટન અમેરિકા જેવા. મને મૂકે તું આવી ગયો. ક્યાં જતો રહ્યો તો મને મૂકીને? અરે પેલા ચશ્મા તો પહેરવા દે. હા હવે બરાબર તું આવી દેખાયો. ગયો પાછો. હા થઈ ગયું. હવે હું મળી લઉં. ક્યાં જતા રહ્યા હતા તમે અમને છોડીને? એક મિનિટ. આ સફેદ સાડલો
ને તારું મંગળસૂત્ર ક્યાં? એમાં એવું થયું કે એટલે અમને લાગ્યું કે તમે તો એ ગુજરી ગયો. એક મિનિટ, એ એટલે એ કોણ? એમાં એવું થયું ને ભગવાન એના આત્માને શાંતિ આપે. અને એક મિનિટ, આ સૂટ બૂટ આ ગાડી ને બધું શું છે? બધું અહીંયા જ પૂછીશ? પહેલા ઘરે તો જવા દે. ચલો ભાઈ, 12મું કેન્સલ. મારો મૂકો પાછો આવી ગયો. ઘેર જઈને ખાઈને હોઈ જાઓ. જાઓ. જો તો આ મુકો કોઈનું બૈરું લાવ્યો લા. એ મારા પાર્ટનર છે. આ સૂટ બૂટ આ વાળ બધું એમના કારણે છે. સુનીતા, આ ચિંટુ અને આ નીતા, મેં તને વાત કરી હતી ને, મારું કશું ના કીધું. આ મારો જીગરજાન મિત્ર જીગી. જીગી, હાય. અરે પણ આ તમને મળી ક્યાંથી? કહીશ કહીશ, બધું કહીશ. પહેલા ઘરે તો જવા દે. ચાલો, હા, ચાલો પ્લીઝ. કમ. હેલો, હાય. જીગી, જિગ્નેશ પટેલ. ખાસું યુનિક નામ છે. તમારું? સુનીતા. અરે વાહ, તમારું પણ યુનિક છે. શું નામ કેવું પડે નહીં? અંદર નીતા, બહાર સુનીતા અને વચ્ચે ચિંટુના પિતા. શું કીધું? ના મજા આવી? જોક કર્યો યાર. અહીંયા આવ, અહીંયા આવ. ચા. શું નામ છે તારું? ચિંટુ. ચિંટુ. ને તારું? કાવ્યા. આ ચિંટુ મુકાનો અને આ કાવ્યા આપણી. શું? એટલે મારી એમ, જીગી, એટલે આપણી અમારી. બહુ જ બ્યુટીફુલ ડોટર છે તમારી. મારા ઉપર ગઈ છે. એટલે લુકમાં એના પર ગઈ છે, બુદ્ધિમાં મારા પર ગઈ છે એમ. આંટી એક હા? ક્વેરી હતી. બોલ ને બેટા. એટલે એકચ્યુઅલી તમે અમારો થાવ કોણ? ચિંટુ ચિંટુ એ જ નક્કી કરવા માટે પપ્પા અંદર ગયા છે ને. બહાર આવશે એટલે કે છે. જોડી સરસ લાગે છે તમારા બંનેની. થેન્ક યુ. બોન્ડિંગ પણ ઘણું સ્ટ્રોંગ છે. કેમ હસો છો? શું થયું? બોન્ડિંગ? એ આંટી તમે થોડાક દિવસ પહેલા આવ્યા જ ને તો તમને ખબર હોત નહીં કાવ્યા? મમ્મીએ તો છે ને પપ્પા ઉપર છૂટા વાસણ ફેંક્યા. છુટ્ટા જોઈતા હતા એટલે, વાસણ માટે છુટ્ટા જોઈતા હતા એટલે આપ્યા તમે એને. હા પાડ જલ્દી. સેન્સ ઓફ હ્યુમર બહુ ગજબ છે તમારું. હે ને, ગમ્યું ને? અરે ખસ ને બેટા, પપ્પાને બેસવા દે. એટલે નાનપણથી સેન્સ નથી પણ સેન્સ ઓફ હ્યુમર તો હતું જ હે ને. જીગી, એને રસ પડ્યો એટલે કીધું યાર. શું? રસ આ બહુ જ મસ્ત બનાવે. ગમે એ ગોટલી નીચવી નાખે. આવો રસ ખાવા, ઘરે આવો. અહીં જ રહું છું બાજુમાં. પૂછ્યું? એણે એડ્રેસ પૂછ્યું? આમ જ કીધું હવે એમ. બસ. શું? પતિ? ધીરે ધીરે બોલ, સાંભળી જશે. અરે પણ હું કઈ જુદાઈ પિક્ચરની શ્રીદેવી છું કે પતિને વેચી દઉં? અરે આમાં પતિને વેચવાની વાત ક્યાં આવી? એને કેન્સર છે.
જ મહિના જીવવાની છે. એની પાસે પૈસા છે, પણ પોતાનું કહી શકાય એવું કોઈ જ નથી. એને પતિની નહીં પણ હૂંફની જરૂર છે. એના છેલ્લા દિવસોમાં એની સાથે કોઈ રહે એવી વ્યક્તિની જરૂર છે. ના ના, મને આ મંજૂર નથી. હું તને ફોર્સ નથી કરી રહ્યો, ફક્ત એણે આપેલી ઓફર તારા સુધી પહોંચાડી રહ્યો છું. ઓફર? હા, સુનીતા દર મહિને તને 5 લાખ રૂપિયા આપશે, એટલે 6 મહિનાના થયા 30 લાખ. ઉપરથી આપણા માથે જે 10 લાખ રૂપિયાનું દેવું છે એ પણ ચૂકતો કરી દેશે. હવે નિર્ણય તારે લેવાનો છે. નીતા ગાંડી થઈ ગઈ છે. આટલી સારી ડીલ આમ જતી કરી દેવાય. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. અરે જરા વિચાર તો કર, તારા બધા જ સપના પૂરા થઈ જશે. તું એક લેવિશ લાઈફ જીવી શકીશ. તારા સપનાઓ, મોટી કાર, બંગલોઝ, લેવિશ લાઈફ બધું જ પૂરું થઈ જશે. ડીલ માટે ના કરતા પહેલા એકવાર વિચારી લે. અચ્છા, તો આ વાત છે. વાહ મુકા વાહ, તારી તો 5 આંગળી ઘીમાં છે. કમ ઓન યાર, બધો આધાર આની હા કે ના પર છે. ભલે ને ભાભીની ના હોય, હું તૈયાર છું. વિલ યુ પ્લીઝ શટ અપ? તારી તો તું તો ખરો સેટઅપ કે છે. ઇંગ્લિશમાં હોશિયારી મારે. એક્સક્યુઝ મી. જો નીતા, મેં જે પ્રપોઝલ મૂકી હતી એ સારા આશયથી મૂકી હતી, બટ ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ then I think I should leave. જે મને જોઈતું હતું એ તો મને ના મળ્યું, પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ તમને જે હજી સુધી નથી મળ્યું તમને એ બધું મળે. એક મિનિટ. મને આ ડીલ મંજૂર છે. તો કરો તૈયારી કન્યા વિદાયની, એટલે મુકા વિદાયની. શું છે આ બધું યાર? અરે બસ હવે, બોર્ડર પર યુદ્ધ લડવા નથી જઈ રહ્યો. ખબર છે, પણ તમે તમારી બોર્ડર ક્રોસ નહીં કરતા. હા, જુઓ, તમે બહુ ચંચળ છો. હે? બહુ ભોળા સ્વભાવના છો, પણ કોઈની વાતોમાં નહીં આવી જતા. હા, આપણને એક દીકરો છે એ વાતનું ધ્યાન રાખજો. અને રાતના સૂતા વખતે છે ને, અંદરથી તમારું બારણું બંધ કરીને સૂજો. બધી ડિટેલ સમજાવવાની જરૂર નથી. ઓકે? પપ્પા,
સુનીતા મોમ છે ને જે દિવસ જેટલું હોમવર્ક આપે ને એ જ દિવસ પતાવી દેજો, બીજા દિવસ પર ના ટાળતા. અને જો પછી એ ફૂટપટ્ટી લઈને પાછળ મારવા દોડે ને તો પછી હથેળી ખુલ્લી રાખજો, મુઠ્ઠી બંધ ના કરી દેતા, ને તો વધારે જોશથી વાગી જશે. બસ એ બાપને શીખવાડ નહીં કર, હાલા નવટંકી.